અલે એ મારા ગોડાલાલ, આમાં પપ્પાએ નવું ઘર લીધું છે તો એ ઘરમાં વેલકમ પાર્ટી કરવાની, તો તમે એનું શું વિચાર્યું? એ આયો પાછો મારો ભણતી ગુરુ ચાલુ કર્યું પાછું ઇંગ્લિશ ફાળવાનું પાવરફુલ ઇંગ્લિશ. અલ્યા બાપા એને બાલકમ પાર્ટી ના કહેવાય, એને વેલકમ પાર્ટી કહેવાય. હારે તું એ ચમ પાછું ઠોકવાનું ચાલુ કરી દીધું ઇંગ્લિશમાં જોતો. હા વળી બાલકમ ને વેલકમ બધું એક જ કહેવાય, પણ આ નવા ઘેર જઈશું ને તો ત્યાં છે ને ડેકોરેટ કઈ રીતે કરીશું આપણે? ઓ તારી જે થાય હારા ભણતી ગોરા એને ડેકોરેટ ના કહેવાય, એને ડેકોરેશન કહેવાય. તને ફાવતું ના હોય તો શું લેવા તું બોલ બોલ કરસ ઇંગ્લિશમાં? તો અમે મારા જોડે લપ કર્યા વગર એ વિચારો ને કે ઘરને કઈ રીતે ડેકોરેટ કરવાનું. અલી વળી એમાં શું હજાવાનું હોય? લાલ ને પીળા ને બધા પેલા પોપટા લાવી દેવાના, ગુલાબના ગલગોટા ને એ બધું બધું ભેગું કરવાનું, બધું હજાઈ દેવાનું એટલે તૈયાર. હા એ તો બરાબર, પણ આ બધા જે ગેસ આવવાના છે એને ખાવાનું શું કરવાનું છે? એ પોપકોર્ન માં આ ભણતી ગોરાનું શું કરવાનું? સારું ગેસ ને ગેસ કરે ચાલે. એને ગેસ ના કહેવાય, એને ગેસ્ટ કહેવાય. મહેમાન આવવાના છે એમ કે ને તું એ જોતા ઠોક ઠોક ના કર. આ બધું ઇંગ્લિશ અને તું વાળું લોહી ના પીએ તારે હાલમાં બાપા હું મારી રીતે બધું હજાઈએ દે ને બધું જમાડીએ દે ને બધું આયોજન આખું કમ્પ્લીટ કરી દે. તું જા ન હોય થી યાર લોહી પીધા વગર મારું. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અમારે વિડીયો બનાવવામાં, શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગી છે ફ્રેન્ડ, બહુ જ મહેનત કરી છે. તમારા સપોર્ટની અમને બહુ એટલે બહુ જ જરૂર છે ફ્રેન્ડ. પ્લીઝ અમારા વિડીયો રીલ્સ ને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી જજો.